અત્યાર સુધી અમે તમને બતાવ્યું કે અમે એરપોર્ટ જઈએ છીએ, બોર્ડિંગ કરાવીએ, ઇમિગ્રેશન કરાવીએ, લગેજ લઈએ છીએ, એ બધું દેખાડ્યું. પણ લાસ્ટલી તમને એવું લાગતું છે ઓ માય ગોડ, લેહમાં આવી હોટલ. અમે લેહમાં નથી, અમે દિલ્હીમાં છે અત્યારે. કારણ કે જો અમારી ફ્લાઇટ આજે રદ થઈ ગઈ. જે લોકો લેહનું પેકેજ બુક કરાવે છે એના માટે ખાસ વિનંતી કે લેહનું વેધર છે ને હાલતા બગડી જાય એટલે ફ્લાઇટ છે ને રદ થઈ જાય. એટલે ફ્લાઇટ વાળા શું કરે કે અમારી કઈ જવાબદારી નહીં, વેધર બગડી ગયું બરોબર. અને આજે થયું કેવું કે અમારી 4:45 ફ્લાઇટ હતી બરોબર. તો 4:45 વાળાની ફ્લાઇટ ત્યાં ટેક ઓફ ન થઈ અને 6:30 વાગ્યાની ત્યાં ટેક ઓફ થઈ ગઈ. તો એને વેધર ઓકે લાગ્યું બરોબર. જો હું તમને બતાવું, મેં મારા મોબાઈલમાં એ લોકોની થોડીક ધમાલ બધા બહાટી બોલાવતા હતા. જો આવી રીતે બધું પબ્લિક ભેગું થઈ ગયું હતું, સમજાણું. આ છે સ્પાઇસ જેટ વાળાનું. તો આવું બન્યું હતું બરોબર. પછી તો અમે બહુ લાંબી રજકાજી કે તમને પૈસા આપી દઈએ, તમે નવી બુક કરાવી જો. એટલે હું કઈ માસીને ડાળિયા છે બુક કરાવી લે, આ કઈ 50 રૂપિયાની કિલો આવે. નવી બુક કરાવો એટલે તમારે સીધા ઓન ધી સ્પોટ 40,000 દેવાના. તો એ 40,000 નું નક્કી તો નહીં જ કે તમને ત્યાં પુગાડશે. તો નવી બુક કરાવીએ છે તો તમારું વેધર સારું છે, અમે એને એવું કીધું ને. પછી ધીમે ધીમે બધાને વન બાય વન જેવી રીતે ખાલી હતી એવી રીતે બધાને સીટો આપતા ગયા. એટલે અમારા આજનો દિવસ હાવ ફેલ થઈ ગયો. લેહની અંદર કેવું હોય કે લેહની અંદર વાતાવરણ આપણા સુરતના લોકોને મતલબમાં અધર સ્ટેટના લોકોને એ સુટેબલ ન થાય. એટલે એ એક દિવસ સંપૂર્ણપણે એને રેસ્ટ કરવાનો હોય છે. તો આજે અમારો રેસ્ટનો દિવસ હાવ ફેલ થઈ ગયો. ત્યાંની હોટલ બી અમારી ગઈ અને ત્યાંની અમારી મુસાફરી બધું બુક થઈ ગયું. એ દિવસ અમારો ફેલ થઈ ગયો. એટલે પેકેજ કરાવો ને ત્યાં બી તમારે એને ઘસીને કહી દેવાનું અમારી ભૂલ છે, મારી ફર્સ્ટ ટાઈમ આવી રીતે ભૂલ થઈ. હવે તમે કાળજી રાખજો આવી રીતે લેહનું જ્યારે તમે બુક કરાવતો હોય ને ત્યારે કે આવી રીતનો તમારે અરે બનાવ ન બને કે કોઈ બી જગ્યાએ ભાઈ ફ્લાઇટ બુક થાય તો એ ઓલો ભોગવે, સમજાણું. કેમ કે એ પૈસા એને લીધે એને બધી ખબર જ હોય પ્રોબ્લેમ આવવાની છે. આવી પ્રોબ્લેમ આવે તો તમારે શું કરવાનું શું નહીં એ બધી એને ખબર જ હોય બરોબર. એટલે આજે મારે પાછું કેવું કે ભાઈ દિલ્હી પછી મારે રૂમ રાખવી પડી. 10,000નું કોટેશન આવ્યું. પછી ખાવાનું મંગાવ્યું, ભંગારના પેટનું ખાવાનું, સમજાણું. રોટલી આપણે ગાયું નાખી દઈએ ને, આપણા કાઠિયાવાડી પેલી ને ચેલી ગાયને નાખે ઈવડે આ આપણને ખવડાવે એનથી જાય. હા એનથી નહીં જાય એવું ઈશાની ગઈ છે બરોબર. તો આજનો દિવસ બહુ બકવાસ ગયો. હવે કાલ રાતના મેં સુરતથી લેટ થતું આવું છે કે 9:40 સુરતથી ફ્લાઇટ હતી દિલ્હીથી 4:50 ફ્લાઇટ હતી દિલ્હી ટુ લેહ. હવે એ અમને લેહ વાળાએ 8 વાગ્યા સુધી ફ્લાઇટમાં એમને બેસાડી રાખ્યા. 5 વાગે અંદર નાખ્યા. ઘડીક વાર પ્લેન આમ લઈ જાય, ઘડીક વાર આમ લઈ જાય. આપણી જિંદગીમાં પહેલી વાર એવી રીતે પ્લેન આમ લઈ જાય કે ફ્લાઇટ કેન્સલ. આવા ઝાકુમના ધંધા છે આ લોકોના, નેટ પૈસા બનાવવાના ફ્લાઇટ સ્પાઇસ જેટ વાળાનો સ્પેશિયલી. હા, અને આવું સ્પાઇસ જેટ વાળા એક જ બેન અમારી જોડે હતા. એને 3 દિવસથી કે મારે આ સેમ આ ટાઈમમાં આવું થાય છે. હવે હું કાલ પાછો મેં એને કીધું તું મને લેટ ટાઈમ આપ. એટલે હું છે થોડુંક સુરત દાદા નીકળી જાય તો કદાચ મારો વારો આવી જાય, વેધર સારું હોય ન કરે. નારાયણને હું તમને નવા વ્લોગમાં બધું બતાવું, સારી વસ્તુ અને આવા બનાવો તમને શેર કરીશ કે અહીંયા શું સારું છે, શું કરવા જેવું, શું નથી કરવા જેવું બરોબર. કાલ તો મેં 8:45નો ટાઈમ લીધો છે ફ્લાઇટનો. હવે કાલે હું જોઉં છું કે મારો વારો આવે છે કે નથી આવતો. તો ખાસ ગાઈસ કોઈ બી પેકેજ લો તો આને બહુ મહત્ત્વનો મુદ્દો લીધા જેવો છે કે ભાઈ ફ્લાઇટ બુક થાય તો આગલા દિવસની હોટલનું જે પેકેજ કર્યું હોય એના ઉપર આપણે ઢોળી દેવાનું, સમજાણું.
એટલે ખાસ આ નોંધ લેવી. મને આના ઉપરથી એક આ વસ્તુ મારો પર્સનલી અનુભવ મને જાણવા મળ્યો કે આ મેં એની હારે વાત નથી કરી એટલે હવે શું કરવાના, કાંઈ કરી જ નથી શકવાના ને. એને તો કહી દીધું ભાઈ આપણી હોટલ ગઈ, આમ છું તેમ છું, તમે એને કહો, તમે એને ઘસકાવો એમ, સમજાણું. એટલે ચાલો મળીએ નવા બ્લોગ સાથે. અમે તો મોજ કરી લેશું, બરાબર છે. આવું ને આવું થતું રહે પણ આપણે મોજમાં રહેવાનું. પણ થોડીક વાર ગુસ્સો આવે, આવું થાય તો થોડાક પૈસા બગડે, થોડોક ગુસ્સો આવે, આવ્યા કરે. જિંદગી છે આમાં તો બધું આવ્યા કરે ને ગયા કરે. 10 બહાટી બોલાવા કરવાની. કલે જાઓ, ચલો બાય. તો આવું હતું આજે કંઈ અમારી સાથે થયેલું. આખી રાત જાગ્યા હતા એટલે હવે અહીંયા સ્ટે લીધો છે એટલે હવે સુવાના. અને એકાદી વસ્તુ દિલ્હીની જોશું એ તમને બતાવશું.